નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશના બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે હરખનો અવસર આવી ગયો છે। તેમના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। લગ્નની શાનદાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર વિશ્વની નજર આ ભવ્ય લગ્ન પર ટકેલી છે। ત્યારે હવે એવામાં પોતાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે એટલે કે બુધવારે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડામાં અન્ય સેવા કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા હતા। એટલું જ નહીં, અહીંયા તો ખુદ મુકેશ અંબાણી, અનંત અંબાણી અને તેમની થનારી દુલ્હન એટલે કે રાધિકા મર્ચન્ટ પણ લોકોને ભોજન પીરસતા જોવા મળ્યા હતા। તમે જણાવી દઈએ કે અહેવાલ અનુસાર અંબાણી પરિવારે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસેના જોગવડ ગામે અન્ય સેવા શરૂ કરી હતી, જેમાં મુકેશ અંબાણી અને ઘરના બીજા સભ્યો ગામના લોકોને ભોજન પીરસતા જોવા મળ્યા હતા। અનંત અને રાધિકા પણ લોકોને ભોજન પીરસતા દેખાયા હતા। વરવધુના લોકોને ભોજન પીરસતા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। અન્ય સેવામાં વરવધુ ઉપરાંત રાધિકા મર્ચન્ટના દાદી અને માતા પિતાએ પણ ભાગ લીધો હતો। અંબાણી પરિવારની અન્ય સેવા આટલેથી જ અટકી ન હતી, પરંતુ ઘણા દિવસો સુધી ચાલવાની છે અને 51,000થી વધુ સ્થાનિક લોકોને ભોજન પીરસવામાં આવશે। જોકે મીડિયા અહેવાલ અનુસાર તો એવી પણ જાણકારી મળી રહી છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફેસ્ટિવલ 1 માર્ચથી શરૂ થવાના છે, જેમાં મનોરંજન, રાજનીતિ અને બિઝનેસ સહિતના વર્લ્ડની મોટી હસ્તીઓ મહેમાન બનીને આવવાના છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।